ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ફરી એકવાર મૃદુ સ્વભાવ જોવા મળ્યો છે। રોડ રસ્તા બની ગયા રે સાહેબ આવે છે ની થીમ પર બનતી રીલ અંગે મુખ્યમંત્રીએ કરી વાત। મુખ્યમંત્રીએ સ્વીકાર્યું છે અત્યારે રીલનો જમાનો છે। અમે આવીએ તે પહેલા રીલ બની જાય છે। અમે ઈચ્છીએ છીએ કે અમે આવીએ કે ના આવીએ રોજે રોજ સ્વચ્છતા હોવી જોઈએ। ગામમાં દરેક જગ્યા પર સ્વચ્છતા હોય તે પણ જરૂરી છે। સ્વચ્છ સુદૃઢ અને પર્યાવરણ પ્રિય ગ્રીન સિટીઝ શહેરી વિકાસ વર્ષનો મુખ્ય આધાર બનાવ્યો છે। અહીંયા અત્યારે તો રીલ છે, રીલ એટલે અહીંયા આવતા પહેલા રીલ બની ગયું હોય કે સાહેબ આવે છે એટલે રોડ બની જાય, સ્વચ્છતા થઈ જાય। પણ એટલે આપણે એવું ઈચ્છતા નથી। અમે એવું ઈચ્છીએ છીએ કે અમે આવીએ કે ના આવીએ રોજે રોજ સ્વચ્છતા હોય અને પ્રજાજનોને કોઈ તકલીફ ના પડે એ રીતનું આપણું આયોજન હોવું જોઈએ। એટલે આમાં આપણો વાંક નથી, તો રીલ તો બનાવે, આપણે એમાં પોઝિટિવ લેવાનું કે આપણે એ રીતે સ્વચ્છતા હવે જરૂરી છે અને દરેકને ગમે છે। આપણે હજુ ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલ કરી દઈએ પણ સ્વચ્છતા હવે દરેકને ગમે છે અને એમાં આપણને સહકાર પણ મળવાનો છે તમને।